વેલકમ બેક. સમાચાર બનાસકાંઠાથી, જ્યાં ખેમાણા ટોલ પ્લાઝા મામલે ખેડૂતો આકરા પાણી આવ્યા. ટોલ પ્લાઝાથી 20 કિલોમીટર સુધીના લોકોને ટોલ ટેક્સથી મુક્તિની માંગ કરવામાં આવી. ટોલ પ્લાઝાની નજીકના ખેડૂતોની ભારતીય કિસાન સંઘની બેઠક અને ખેમાણા ટોલ પ્લાઝાના મેનેજમેન્ટ વિરુદ્ધ ખેડૂતોએ બાયો ચડાવી. માંગ સ્વીકારવામાં ન આવે તો 18 ઓગસ્ટે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. ખેમાણા ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ મેનેજરે ફ્રી જવા દેવાની પણ વાત ફગાવી છે. ટોલ નાકા પર ફ્રી જવા દેવાની કોઈ જોગવાઈ નથી તેમ પ્રોજેક્ટ મેનેજરે જણાવ્યું છે. ટોલ ફ્રીને બદલે 350 માસિક પાસની જોગવાઈ છે તેમ પણ જણાવ્યું. આગામી સમયમાં ટોલ પ્લાઝાનો મામલો વધુ ગરમાય તેવા એંધાણ હાલ જોવા મળી રહ્યા છે. રૂપિયાના ફરજિયાત પાસ માટેની એ લોકો માગણી કરી રહ્યા છે કે જેના વિરોધમાં એ જે એમને મળેલો અમારો અધિકાર 20 કિલોમીટરમાં આવતા ટોલ ટેક્સના આજુબાજુના ગામડાઓનો ફ્રી જવા દેવાનો જે નિયમ છે એનું સદંતર ઉલ્લંઘન આ લોકો કરી રહ્યા છે. મનમાની કરી રહ્યા છે, અત્યાચાર કરી રહ્યા છે અને ગુંડાગર્દી એમના બાઉન્સરો ઊભા કરીને ખેડૂતો ઉપર અત્યાચાર કરી રહ્યા છે. એના વિરોધ કરવા માટે થઈને આંદોલન કરવા માટેની આજે પ્રથમ મિટિંગ હતી. આજે ભારતીય કિસાન સંઘ સાથે ખેડૂતો મળ્યા હતા અને એમને એક નક્કી કર્યું છે કે 18 તારીખે ખૂબ મોટી સંખ્યામાં લગભગ 5000 ખેડૂતો ટોલ ટેક્સ ઉપર રજૂઆત કરશે, ત્યાં ધરણાનો કાર્યક્રમ કરશે, રેલી સ્વરૂપે કરશે. અમારી એ જ માગણી છે કે જે સરકારે નક્કી કર્યું છે કે 20 કિલોમીટરના એરિયામાં ટોલ ટેક્સ નહીં ઉઘરાવવો, એ અમારો 20 કિલોમીટરના એરિયામાં જે ગામડાઓ આવતા હોય એનો મેનિફેસ્ટો બહાર પાડે, અહીંયા બોર્ડ મારે કે આટલા ગામડાઓના ટોલ ટેક્સ નહીં લેવાના. 20 કિલોમીટરમાં લોકલ પાસ આપવામાં આવે છે, જે 350 રૂપિયાનો માસિક પાસ છે. એટલે જેને પણ ટોલ પ્લાઝા પરથી મૂવ થવું હોય, અપ એન્ડ ડાઉન કરવું હોય તો તેમને 350નો માસિક લોકલ પાસ મેળવી અને માસિક અનલિમિટેડ ટાઈમ આવજા કરી શકે છે. ટોલ ટેક્સ દ્વારા તો એક જ વસ્તુ છે કે જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એને જ ફોલો કરવામાં આવશે. રૂલ્સ રેગ્યુલેશનમાં જે 350નો માસિક પાસ છે એને જ સ્વીકાર કરવામાં આવશે. ફ્રીની એવી કોઈ જોગવાઈ છે નહીં.